નમસ્કાર શિક્ષક મિત્રો, આજ રોજ તારીખ 16/11/2024 રોજ એક બ્રેકિંગ ન્યૂઝ છે કે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ફેરબદલી કેમ્પ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર શિક્ષણ વિભાગે જિલ્લા ફેરબદલી ઓફલાઈન કેમ્પ આયોજન કરવા માટે પરિપત્ર બહાર પાડ્યો છે. મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે કે જે જિલ્લાઓમાં પ્રતીક્ષા યાદી પૂર્ણ થઈ ગઈ છે તે માટે આ કેમ્પ યોજાશે. અગ્રતા અને શ્રેયાંતા આધારિત જગ્યાઓને પૂરવાની નિયમાવલી સ્પષ્ટ કરવામાં આવી છે અને જિલ્લા ફેરબદલી પ્રક્રિયામાં પારદર્શકતા જાળવવા આ પગલાં લેવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, આ પરિપત્રને આપણે સંપૂર્ણ અભ્યાસ કરીએ. હું અહીં આખો પરિપત્ર છે એ તમારી સમક્ષ રજૂ કરીશ. તો આપણે આગળના વિડીયોમાં એ જોઈશું. તો મિત્રો, આ રહ્યો તે અગત્યનો પરિપત્ર જે આજ રોજ તારીખ 16/11/2024 રોજ જાહેર કરવામાં આવ્યો છે. ચાલો આપણે જોઈએ આ પરિપત્રમાં શું જણાવેલ છે. વિષય છે જિલ્લા ફેરબદલી ઓફલાઈન બદલી કેમ્પનું આયોજન કરવા બાબત. ત્યારબાદ આપણને સંદર્ભ 1 અને સંદર્ભ 2 આપેલા છે અને જણાવે છે કે શ્રીમાન ઉપરયુક્ત વિષય પરત્વે જણાવવાનું કે અત્યારની કચેરીના સંદર્ભ 2ના પત્રથી શિક્ષણ વિભાગના તારીખ 11/5/23ના ઠરાવથી પ્રસિદ્ધ બદલી નિયમોને ધ્યાને લઈ જે જિલ્લાઓ કે નગરમાં વિભાગ કે વિષય મુજબ જિલ્લા ફેરબદલી માટેની પ્રતીક્ષા યાદી પૂર્ણ થયેલ નથી તેવા જિલ્લાઓ કે નગરમાં જિલ્લા ફેરબદલી ઓફલાઈન કેમ્પ આયોજિત કરવા સૂચના આપેલ છે. અરજદાર શિક્ષકો દ્વારા અગ્રતાના લાભથી પાત્રતા ધરાવતા શિક્ષકોને આવનાર જિલ્લા ફેરબદલી કેમ્પ માટેના પોર્ટલમાં ઓનલાઈન અરજી સ્વીકારવા બાબતે માનનીય મંત્રી શ્રી શિક્ષણના કાર્યાલયને તેમજ માનનીય અગ્ર સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સંબોધી રજૂઆત કરવામાં આવેલ છે. જેથી જિલ્લા ફેર ઓનલાઈન કેમ્પ ઓફલાઈન કેમ્પ આયોજિત કરતી વખતે શિક્ષણ વિભાગના તારીખ 11/5/23ના ઠરાવથી પ્રસિદ્ધ બદલી નિયમોમાં કરવામાં આવેલ જોગવાઈના ખોટા અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે. હવે એમાં આ રીતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે શિક્ષણ વિભાગના તારીખ 11/5/23ના ઠરાવથી પ્રસિદ્ધ બદલી નિયમોના પ્રકરણ M1માં કરવામાં આવેલ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નક્કી કરે ત્યારે જે જિલ્લામાં વિભાગ કે વિષય મુજબના જ્યારે પ્રતીક્ષા યાદીના રજિસ્ટર નથી એટલે કે તેઓના જિલ્લામાં જિલ્લા ફેરબદલીથી આવનારની અગ્રતા એટલે સામાન્ય શ્રેયંતા મુજબ જે તે વિભાગ કે વિષયની શ્રેયંતા રજિસ્ટરે એક પણ અરજી બાકી રહેવા પામેલ નથી તેવા જિલ્લાઓએ વિદ્યા સહાયક કે શિક્ષકની જે તે વિભાગ અથવા તો વિષયની અગ્રતા અથવા તો સામાન્ય શ્રેયંતા જે પણ પૂર્ણ થયેલ હોય તેની જિલ્લા ફેર એકતરફી બદલી ઓનલાઈન પદ્ધતિથી કરવાની રહેશે. જે જિલ્લામાં વિભાગ વિષય અથવા તો માધ્યમવાર શ્રેયાંતા યાદી પૂર્ણ થતાં ખાલી જગ્યા રહેલ હોય તે જિલ્લામાં સામાન્ય સંજોગોમાં તે જ વર્ષે ઓનલાઈન જિલ્લા ફેર કેમ્પ કરવાનો રહેશે. આ જોગવાઈ મુજબ જે પણ વિભાગ કે વિષયની અગ્રતા કે સામાન્ય શ્રેયાંતાની પ્રતીક્ષા યાદી પૂર્ણ થયેલ હોય તે કિસ્સામાં ઉક્ત જોગવાઈ ધ્યાને લઈ જિલ્લા ફેરબદલી ઓફલાઈન કેમ્પ આયોજિત કરવાનો રહેશે. હવે આપણને સમજાવેલું છે કે એટલે કે કોઈ એક X જિલ્લામાં ગણિત વિજ્ઞાનની 25 જગ્યાઓ ખાલી છે તે પૈકી ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનની પ્રતીક્ષા યાદી રજિસ્ટરમાં અગ્રતાની બાકી અરજીઓની યાદી 0 અને શ્રેયાંતાની બાકી અરજીઓ 40 છે. તો આવા કિસ્સામાં ઓફલાઈન કેમ્પ આયોજિત કરતી વખતે અગ્રતાના ફાળે આવતી 25 જગ્યાઓ ખાલી રાખી શ્રેયાંતાના રજિસ્ટરની બાકી 40 અરજીઓ પૈકી 25 જગ્યાઓ જ જિલ્લા ફેર ઓફલાઈનથી ભરવાની રહે. જિલ્લા ફેર ઓફલાઈન કેમ્પના દિવસે તમામ ખાલી જગ્યાઓ બોર્ડ પર દર્શાવવાની રહેશે.
જે પૈકી શ્રેયાંતાના ફાળે આવતી 25 જગ્યાઓ જ ભરવાની રહેશે. બાકી રહેલી 25 જગ્યાઓ જિલ્લા ફેરબદલી ઓનલાઈન વખતે દર્શાવવાની રહેશે. નોંધ ઉપર નિયામકશ્રીના આદેશ અનુસાર. અને નીચે ડૉક્ટર M.N. પટેલ સંયુક્ત શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય એની સાઇન કરવામાં આવેલી છે. તો મિત્રો આવા જ અન્ય વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. શિક્ષક મિત્રો તમારા વિદ્યાર્થી મિત્રોને પણ મારી આ યુટ્યુબ ચેનલ શેર કરજો. અહીં વિદ્યાર્થીઓ માટેના પણ અનેક પ્રકારના વિડીયોઝ અને સ્વાધ્યાય પોથીના સ્વાધ્યાયના પાઠ્યપુસ્તકોના પ્રશ્ન પેપરના દરેકના ઉત્તરો અહીં આપવામાં આવશે. એ માટેના વિડીયો અગાઉ પણ મૂકેલા છે અને ભવિષ્યમાં પણ મૂકવામાં આવશે. ધન્યવાદ.